નથી, ઇફેક્ટ છે. શું છે? ઇફેક્ટ છે. તો તું એક કામ કર, તારામાં કોમેડી વિડીયો તું બનાવે જ ને કરતા 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 ઈ બનાયા કર, અને પછી કોઈ પણ ગરીબનો વિડીયો યુટ્યુબ પર નહીં મૂકતો. ખાલી 20 મકાન બનાય. કેટલા? 20 મકાન. ખાલી ખાલી 20 મકાન બનાય યુટ્યુબ પર. કે વિડીયો પોસ્ટ નહીં કરવાનો. તારી કોમેડીની જે આવક થાય ને, ઈ આવકથી તું ગરીબોની સેવા કર. તારા 99% કેમ વપરાય ને હું તને હવે શીખડાવું. આ તો લોકોનું દાન આવતું તું અને લોકોમાં તું હીરો બનતો તો ખોટું બોલી. અને એવા કરોડોપતિ માણસ પાસે ટાઈમ નથી બકા, ટાઈમ. ઈ લોકોએ એક વાર તને દાન આપ્યું ને, બીજી વાર જા લેવા ને તને ખબર પડે. એક વાર દાનમાં તને સમજી ગયા. હવે દુબઈમાંથી આને દાન લીધું તું. આ સંજય રાવલનો શો હતો, જો ઈ તમને કેવું ભૂલી ગઈ, લખેલું છે આપણે, બરાબર. સંજય રાવલનો શો હતો. દુબઈમાંથી આને 1 કરોડ ને 30 લાખ રૂપિયા આપ્યા ઈ વ્યક્તિએ. અને આને એવું કીધું તું વ્યક્તિને કે હું તમને, મારો સંજય રાવલનો શો છે, બરાબર, મારું ત્યાં આગળ પબ્લિક ઘણી બધી આવવાની છે, મોટા મોટા લોકો, અને હું ઈ પબ્લિકની વચ્ચે તમને બોલાવીશ અને તમારું સન્માન કરીશ કે ભાઈ આમનું ભોગદાન બહુ સારું રહ્યું છે, આ મહાદાનેશ્વર છે, એમને મને 1 કરોડ ને 30 લાખ રૂપિયા ગરીબોના મકાન બનાવવા માટે આપ્યા, એવું તમારું સન્માન કરીશ. પણ કેમ ભાઈ, તે 1 કરોડ ને 30 લાખ રૂપિયા, 1 કરોડ તો તને ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને 30 લાખ નો તને હવાલો આપ્યો છે. એટલે તું એવું તો નહીં વિચારતો કે આ લોકો પાસે કાંઈ નથી. 1 કરોડ તને ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને 30 લાખ રૂપિયા તને હવાલો પડાયો હતો, રાઈટ. સંજય રાવલના શોમાં તે ઈ જ વ્યક્તિને, તને જેને મહાદાન આપ્યું એને તે બોલાવ્યો નહીં, અને પછી તને ઈ વ્યક્તિ કે છે તો તું ઈ વ્યક્તિને ઇગ્નોર કરે છે. ઇગ્નોર. તારો શો પતી ગયો, ઈ ભાઈએ જોયો, ઈ ભાઈને થોડુંક લાગ્યું કે આ બધું મારી યારે ખોટું થઈ ગયું, આ વ્યક્તિએ મને શોમાં ન બોલાવ્યો, એટલે તું ઈ વ્યક્તિને બ્લોક કરી દે છે. પણ ઈ તારા પાપે કર્યા. સારું થયું કે તેમને બ્લોક કર્યા અને વ્યક્તિઓને ખબર પડી કે તું કેટલો નીચ માણસ છું, બરાબર. એટલે તું 20 મકાન ખાલી બનાવી દે. યુટ્યુબમાં 51 જાતનો વિડીયો કોઈ જ ગરીબનો ના મૂકતો. તું 99% વાપરેસ કોમેડી વિડીયો બનાવીને, બરાબર. ઈ કોમેડી વિડીયોમાંથી જે આવક થાય ઈ આવક ગરીબોમાં વાપરી બતાવવાની ક્યાં જરૂર છે? પબ્લિકને હવે તો ખબર જ છે કે તું કરે છે, બરાબર. એટલે તું કર્યા કર. ખાલી 20 મકાન બનાય યુટ્યુબ પર મૂક્યા વગર. અને યુટ્યુબ પર અમને વાંધો નતો, તું મૂકેશ એનાથી વાંધો નથી, તકલીફ નથી. પણ તું એમ કેસ ને કે હું મારા 99% વાપરું ને દાન નથી લેતો, પણ આજે આટલા બધા કોઈ ખોટા ના હોય જેને તને દાન આપ્યું છે. તને જેને દાન આપ્યું છે, બરાબર, કોના નામે જમીનો લીધી છે ને એ ટોટલી આવશે. અને હું તો જેને નામે જમીનો લીધો એને એક ઓફર આપું છું લાઈવ ના માધ્યમથી કે હડપી લ્યો, મોકો હારો છે, જમીન તમારા નામે છે, તમારા બાપની છે, લઈ લો, તમારા મોજ કરો. ઈ પૈસા દાનના છે ને, દાનના પૈસે તમારા નામે જમીન લીધી છે. તમે તો નસીબવાળા કહેવાય, તમારા નામે જમીન લીધી. લઈ લો જમીન, જેના નામે લીધી છે ને એ હડપી લ્યો. હું તો કઉ લઈ લો, મોકો બહુ હારો છે, લઈ લો, બરાબર. કઈ જગ્યાએ લીધી છે ને ગોંડલ રોડ ઉપર, ઈ તને આપું. 5 કરોડમાં ક્યાં રાખી ને ઈ તને આપું, હો બટા. રે અને મારે ઓલા ગોળા ફેંકું સાહિત્યકાર, જેને બાપનું ધાવણ અને એના લોહીમાં માનું લોહી વસે છે ને, એ વ્યક્તિને મારે કહેવાનું કે રાજકોટમાં તે તારું ઘર બનાવ્યું, રાજકોટમાં તે તારો બંગલો બનાવ્યો, હે,
વિડીયો બનાવ્યો, આખું ઘર બતાવ્યું, પણ 80 લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈ. 80 લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈનું. ઈ બિલ તારે ભરવાનું બાકી છે. આજે તમે આવડા મોટા ઘર બનાવો, આવડા મોટા મોટા ડાયરાના પ્રોગ્રામના પૈસા લેતા હોય અને તમે કોઈ ગરીબના 80 લાખ રૂપિયા બાકી રાખો. 80 લાખ, 80,000 નહીં, 80 લાખ ટોટલ આંકડો આપું તને બેટા, ટોટલ. હા ટોટલ. તું કેતો હોય માણસ ઘરે લઈ જાવ તો હાલ હાલ લઈ જાવ. અને તારો છોકરો ગાંધીનગર જ્યાં ભણે ને, એ ખબર, તારો છોકરો જે ગાંધીનગર ભણે ને એને બાર કેન્ટીન વાળાના પૈસા બાકી છે. નામું બાકી, નામું. હું બાકી? નામું બાકી છે. ઈ નામું ભરી આવો જાવ ગરીબ માણસનું. ઈ નામું ભરી આવો ગરીબ માણસનું. મારા બેટાઓ કેન્ટીનમાં ખાઈ આવો છો ને પછી પૈસા ભરવા નહીં જવાનું. આરું પછી તમારી આવશે તમ તારે. હો બધું ઈ તારી મેટર આખી મારી સાઈડમાં જ રાખવાની છે. અત્યારે ઓનલી ફોર માર ભંગારનું જ કામ છે. પણ આ તો તને કહેવાનું હતું, રાજકોટમાં તે ઘર બનાવ્યું ને 80 લાખ રૂપિયા દઈ આય અને પછી દાન કર. હો હવે આ ભાઈએ શું કર્યું? સમાજમાં કઈ વેલ્યુ નહોતી. આ સાહિત્યકાર ખોટીના પેટનો, એની સમાજમાં આટલી વેલ્યુ નહોતી રહી. આખો સમાજ એને ઓળખતો હતો. પણ સમાજમાં સારું બનવા માટે ભાઈએ પહેલા 11 લાખ રૂપિયા આપ્યા. પછી જે 50 લાખની ઓફર લઈને આવ્યો હતો ને મને, 2 દિવસ પછી 50 લાખ રૂપિયા પાછા લખાવ્યા. ઈ પબ્લિક ને કે છે કે તું જો લોકોના બિલ નો ભરતો હોય, તું જો કેન્ટીન વાળાના નામા નો ભરતો હોય અને તું દાન આપે. પણ આ ભાઈને આ વખતે ખબર હતી, આ ભાઈને ખબર હતી કે આપણી બહુ મોટા પાયે અડી ગઈ છે, હવે સમાજની જરૂર છે. તો સમાજને રાજી કરવા માટે ભેડો તો લેવો પડે ને. સમાજ વગર કાઈ નથી ભાઈ, સમાજ તો જોઈએ. પણ તારા આખા સમાજને ખબર છે કે અત્યાર સુધીમાં તે સમાજ માટે કાઈ કર્યું નથી. 11 લાખ રૂપિયા તે આપ્યા, બરાબર? હાલો, બહુ સારું કહેવાય કે ભાઈ સમાજની હોસ્ટેલ બને છે અને આપવાય જોઈએ, એમાંય ના નહીં. પણ આજે મારે કહેવાનો મીનિંગ એ કે તારે આવડા મોટા બિલ બાકી છે, 80 લાખ રૂપિયા કોકને દેવાના બાકી છે. પેલા ભાઈ ઈ દેને, નકર કે આ 50 લાખ ક્યાંથી લીધા? ક્યાંથી લીધા? ઈ કે કીર્તિ પટેલ ને હામું પડવા માટે હું ખરીદાઈ ગયો, હું વેચાઈ ગયો. આવું પબ્લિક ને કે હે 50 લાખ માં તું ખરીદાઈ ગયો? તને બહુ શોખ છે બાયુવાર બાંધવાનો? બંગડિયું પહેરી લે, બંગડિયું. બહુ સ્ટેજ ઉપરથી બાયુ નું બોલવાનું શોખ છે ને, સોનું ને 7 વાર ચડ્યો તો આવે. હે પણ તું રહ્યા જો, તારા બધા પુરાવા રેડી છે, પણ ખાલી આની મેટર પતવા દે. હો આની મેટર પતવા દે, પછી તને કહું તારા કેટલી જગ્યાએ નામા બાકી છે, કેટલી જગ્યાએ લફડા છે ને, તારી બાયડી ને તારી માને કહીશ. હા તારા ઘર નીચે નો આવું કે છે અને પાછળ ધમકી નો આપતો ઓપારી બોપારી ની. હા તારી હમણાં કોઈ એને ઠોકે. હા હા બીજી વાત સાંભળો. હવે આ પતી ગયો ટોપિક, ચલો બીજો આવો. હવે બધા વ્યક્તિ આ ભંગારને પૂછો કે ગમન ભુવાજીએ આ ભંગારને અનફોલો કેમ કર્યો? આ ભંગારને ગમન ભુવાજીએ અનફોલો કેમ કરી નાખ્યો? રીઝન જાણવું છે? તો ગમન ભુવાજીએ એવું કીધું કે બેનની વાત સાચી છે કે આજે તમે મને 10 ફોન કર્યા અને હું તો તમારી ઇજ્જત બચાવવા માટે સમાધાન ને વાત મેં કરી, પણ બેનનું કેવું સાચું છે કે સાચા માણસ હોય
તો સમાધાન કરવા બંધ માયડે થોડા મોકલે. હે આજે મેં ગમન બુઆજીને એવું કીધું કે ઈ સાચો જ વ્યક્તિ છે તો સમાધાન માટે તમને કેમ મોકલે છે? મારી સામે બેસાડ દો, બેઠક કરાવી દો, મારે જે સવાલ પૂછવા છે, મારે જે જાણવું છે હું જાણી લઉં. એટલે ગમન બુઆજીએ આને ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું તો તમારી ઇજ્જત માટે બેનને મેં ફોન કરેલો, તો બેનની વાત એ સાચી છે, તમે સામસામા બેસી જાઓ ને, અને તમે મને સમાધાન માટેની વાત કરી હતી તો કે મેં એ તો વાત સાચી છે ને, એમ તો પબ્લિક ને એકવાર કહી દઉં ને કે હા મેં સમાધાન માટે કીધું તું. તો ગમન બુઆજીને આવડો આ કે તમે મારું રેકોર્ડિંગ કરો છો, તમે તો રબારી સમાજથી છો, તમે કે અમારા રેકોર્ડિંગ કરો છો ઈ કે, અને કે તમે તમારા સમાજને ભેગો કરો અને આને હામું પડાય બીવાય નહીં કે આની યારે ભીડી જાવ બાંધો. તો ગમન બુઆજી કે ના, સમાજ થોડા છે, સમજદાર છે. ઈ વ્યક્તિને કીધું ને કે ભાઈ સામે આવી જા, તો આવડા એ ગમન બુઆજીને એવું કીધું તમે મારું રેકોર્ડિંગ કરો છો, એમ કરીને ફોન કાપી નાખ્યો અને ગમન બુઆજીને જવાબ આપવાનું બંધ કરી દીધું. ત્યાર પછી હું ગમન બુઆજીના ઘરે ગઈ. બરાબર, ગમન બુઆજી કે બેન વાંધો નહીં, ઈ વ્યક્તિ વિડીયો ન બનાવી દે તો કાંઈ નહીં, તમ તારે હું કહી દઉં, મને સમાધાન માટે મોકલો તો મને આટલું બોલવામાં કઈ વાંધો નથી. પણ આજે ઈ વ્યક્તિએ ગમન બુઆજીએ આ વ્યક્તિને એના ઘરે જમાડ્યું છે, ખવડાયું પીવડાવ્યું છે, છતાં પણ ઈ બુઆજીની ઇજ્જત ન કરી શક્યો, ઇજ્જત ન કરી શક્યો. જેના ઘરનું ખાધું તું ને એના માટેની એની ઇજ્જતની પૈડી નહોતી. ગમન બુઆજીને મેં પૂછ્યું તમારે